જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળા યોજવામાં આવે છે અને આ વર્ષે પણ લોકમેળા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મશીન મનોરંજન, આઈસ્ક્રીમ, રમકડા, ખાણીપીણી, હાથ ચકરડી સહિતના 43 જેટલા પ્લોટની ફાળવણી કરવામાં આવી છે, જેમાં જામનગર મહાનગરપાલિકા ખાતે 5 દિવસ પૂર્વે 27 જેટલા પ્લોટની ઓફલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતા 1 કરોડની આવક થઈ અને જ્યારે એક જ ટેન્ડર અને અન્ય ટેકનિકલ કારણોસર મોકૂફ રહેલા 16 પ્લોટની આજે જાહેર હરાજી કરવામાં આવી હતી, જેમાં આશરે 70 લાખ જેટલી આવક થવા પામી હતી। આમ જામનગર મહાનગરપાલિકાને આ વર્ષે પ્રદર્શન ખાતેના લોકમેળા માટે કુલ ₹1,70,00,000 જેટલી માતબર આવક થવા પામી છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે। તે ચાલુ વર્ષે પણ એ આયોજન કરવામાં આવનાર છે, જેના માટે કુલ 43 પ્લોટ છે તેના ટેન્ડર્સ બહાર પાડવામાં આવેલા હતા। તે પૈકી 8 પ્લોટ છે એના ઓનલાઈન ટેન્ડર્સ હતા અને બાકીના જે પ્લોટ્સ છે એના ઓફલાઈન ટેન્ડર્સ હતા। એ પૈકી 16 પ્લોટ્સ એવા રહી ગયા કે જેમાં સિંગલ ટેન્ડર આવેલા હતા અથવા તો ટેન્ડર આવેલા ન હતા અથવા તો ટેકનિકલ ક્વોલિફાઈ ન થતા સિંગલ ટેન્ડર થયેલા હોય એવા 16 પ્લોટ હતા, જેની આજરોજ જાહેર હરાજી કરવામાં આવેલી હતી। આજરોજ જે જાહેર હરાજી 16 પ્લોટની કરવામાં આવી એ પૈકી 12 પ્લોટ છે એ જાહેર હરાજીમાં ગયા છે, 4 પ્લોટ હજી ખાલી રહેવા પામેલ છે। આજરોજ જે હરાજી થયેલ છે તેની એપ્રોક્સિમેટલી 65 લાખ રૂપિયા જેટલી બોલી બોલાયેલી હતી, જે 18% GST સાથેની છે। અને પહેલાં જે 27 પ્લોટ ગયેલા હતા ટેન્ડર પૈકી, જેના 1,04,00,000 જેવી આવક થયેલી છે। એટલે આ રીતે કુલ 39 પ્લોટની 1,70,00,000 જેટલી આવક થવા પામેલ છે। 4 પ્લોટ હવે જે કોઈ આગળ નિર્ણય થશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે।